હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધાએ? મજામાં? જો 4:45 થઈ ગઈ છે. અમે ઉઠી ગયા છીએ હવે. પપ્પામાં પાણી પીવે છે. બેન વાંચવા ઉઠી ગયા. થોડાક વહેલા ઉઠ્યા હતા પણ ફ્રી થઈને મેં કીધું લાવો હવે. જો એને પપ્પા ગરમ પાણી પીવી જ છે. જય મહાદેવ. ને જો બેન વાંચે છે. જય શ્રી કૃષ્ણ. બસ જો આવું કંઈક છે સવારનું. વંશભાઈ હોતા છે. કીટી મહારાજ ક્યાં ગયા? જો કીટો, એ કીટો, જો ભાઈ ઉઠે છે આરામ કરીને. હમણાં આવશે આયા. જો હલો બેટા, બિસ્કિટ નથી ખાવા? હે આવ્યો ભાઈ, બિસ્કિટ ખાવા આવી ગયા છે. ત્યાંથી મહાદેવજીના દર્શન કરી લ્યો. જય બિલેશ્વર મહાદેવ. પછી એને પપ્પા કરાવશે જ. અને હું બિસ્કિટ નાખી દઉં. અમે બિસ્કિટ ખાવા આવ્યો ભાઈ, બિસ્કિટ નાખી દઈશ. જો ભાઈ મીંડા બિસ્કિટ ખાવા. કડમ કડમ. પછી તો જોઈએ, પાછળ આવે જ છે કૂતરા. આમ તો જઈએ જ છે અમે નાખો. એટલે બેન મારા કરે જ છે. હનુમાન ચાલીસા કરી લીધી. માળા કરે. મારા બે છોકરા માળા કરીને જાય. બાબાને તો હનુમાન ચાલીસા નથી આવડતી, થોડી જ ઘણી આવડે. બાબુ કરીને જાય. જો વંશભાઈ, એ બાબા, હું તો એ જો મહારાજા જો. જય શ્રી કૃષ્ણ. વંશભાઈ ઉઠો, હાલો જય શ્રી કૃષ્ણ બોલો. હાલો બાબા, રાધે રાધે બાબા. હા ભાઈ ઉઠે છે. આ શું કરો છો? વિડીયો જોવો હોય ને? હા, ચા ન પીવી? હાલો ચા બપાઈ દે. એક નંબર ચા પાઈ દે પપ્પાને. તાર પીવા? હા, ચા પીવી હે? ઠંડા ઠંડા હાથ, ઠંડા ઠંડા. ચાલો હવે બાબો ઉઠી ગયો. જો ઉઠી ગાંડો મારો. એમ ન કરે, મોબાઈલ પડે ન કરે. અત્યારમાં પડે પછી સમજે. એ ઉઠી ગયો છે ને બેન જોઈને ચાલુ છે. મારા વાળા કરી લીધી છે. મારે ચા પાવું ને બેન. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હા, જય ખોડિયારમાં. જય ખોડિયારમાં. હવે શું કરવાનું બાકી? હવે એક કુંડરા પૂજન અને બિલેશ્વર મહાદેવ છે. મહાદેવ જવાનું વાર છે. લડ્ડુજી ઉઠી ગયા. જો એ રૂમાલ પહેરીને બેઠા. ઠંડી લાગે ને? જો હવે રાતે એના કપડાં નહીં કાઢવા. નાઇટ ડ્રેસ. હા, એટલે ચાલો હવે ચા પાણી પી દઈ. તૈયાર થઈ ગયો હો. અત્યારે મમ્મી બેઠી છે. મમ્મી તારી રાહ જોઉં. ચાંદલો કરું ચંદનમાં. હા, જો આજ વખતે હું દેખાડી હતી. આજ મમ્મીને મને નાસ્તામાં શું કરી દીધું. આજ મમ્મીને મને કરી દીધી ભેર. આમાં શું દીધું મમ્મી? આમાં આમાં કાંઈક સ્વીટ દઈ દે કેટલી વાર, પણ આજ આ સ્વીટ ખાવાનું દી નથી. આજ કરી દે. હાલ મમ્મી હવે ચંદન લઈ લે તું મોબાઈલ. ભાઈ ચાંદલો કરવાનો છે ચંદનનો. નહીં, પાણીની બોટલ ભરી દીધી અને બાબાને ભેળ બનાવી દીધી છે ને બાબા. ભાઈ જાય છે મહાદેવે. તમારી ટાઈટ પડી કે નહીં કહીજો, કોમેન્ટ કરી. હા, એ કહેજો કમેન્ટમાં. નહીં પડી ગઈ. હા,
હવે સીધ જઈશું ભાઈ. મહાદેવજી જાય. મહાદેવ મહાદેવ બંધ કરી દો કે ખુલ્લું રાખું? કરી દે ભાઈ. હંસભાઈ ગયા મહાદેવજી ચડાવવા. હવે નાસ્તો મેં એને કરી દીધો હોય, ભેળ કરી આજ. અને બસ હવે જવું હોય મારે આજ માર્કેટે થોડુંક શાકભાજી લેવા. ચાલો પછી જોઈએ હવે. જો ભાઈ માળા કરે છે, 2 પગ પોરા કરીને. થઈ ગઈ? થઈ ગઈ. વિડિયો ઉતારવા એનો પેલો થઈ ગઈ? ઠીક, સારું લે. મેં કીધું આવું હું વાત કરતી હતી પપ્પા રે. તમારે કરી લીધી? ઘણો ખટકો રાખ્યો બાબા. 21 પારાની હોય એટલે વાર ન લાગે. અને નાની છે કેવડી તાર માળા દેખાડા. અને જો આ 2 ઉમરા પૂજન કરીને ગયા હે. કેમ કે 108 પારાની છોકરું ન કરી શકે એમ, એટલે જો આવડી છે. આ હીરાબાએ દીધી હતી નહીં, શિલ્પાબેન. હાવ હા, હીરાબા લાવ્યા હતા માળા. એ મને જાય ને કે હીરાબા જોતા હોય તો થેન્ક યુ. વંશ કે હીરાબા જોતા હોય થેન્ક યુ. શિલ્પાબેન જોતા હોય કહેજો હીરાબા. ચાલો મારા જ વંશને મૂકવા જવું છે સ્કૂલે. એને પપ્પા આવે છે અને માર્કેટે થોડું શાકભાજી લેવું. એને કંઈ યાદ રહે નહીં, બધું મૂકીને કીધું હોય. શું એ બૂટ શું કામ પહેર? સેન્ડલ પહેર ને. હા તો પહેર લે. લાઈ સિક્કો પડી ગયો છે. હા દઈ દે એમાં પીગી હા, પીગી બેંકમાં નાખીશ. સ્કૂલ બેગ ન લીધું હે? બોલો લ્યો. મેં કીધું સ્કૂલ બેગ લઈ લે. મેં લોક કરી નાખ્યું. તો હા ચાલો આ જઈશ ભાઈને મૂકવા સ્કૂલે. અને હું જાઉં હોય રે એ બસ. જો વંશભાઈની સ્કૂલ આવી ગઈ છે. વંશ જઈને ડેડી મૂકવા જાય છે વંશને. મહાદેવ આ પાછળનો ગેટ છે સ્કૂલનો. ભાઈ જાય સ્કૂલમાં. સ્કૂલમાં ગયો. હવે અમારે શાકભાજી લેવા જવું છે. બતાવું માર્કેટ સામે સામે જ માર્કેટ છે. જો આ શાક માર્કેટ છે આવી કાંઈ. અહીંયા ભરાય અમારે. એના પપ્પા આવે પછી શાકભાજી લેવા જઈએ અમે માર્કેટમાંથી. તો લઈ આવી થોડુંક શાક. વંશને મૂક્યું ફ્રેશ હોય. એના પપ્પાને આવડે નહીં લેતા શાકભાજી. સારું જેવું આગળ હોય આ લઈને આવતા રહે. માર્કેટે હું ને પપ્પા શાક લઈ આવ્યા. શાકભાજી લેવા ગયા હતા. કાજુ શાક. આજ મસ્ત ધોઈ પછી જઈ ધોઈ પછી બતાવીશ. જો આ અમારી પડખે છાત્રા લઈ રોડ. શાકભાજી લઈ આવ્યા. બાબા મૂકી આવ્યા. ઘરે જઈને બધું સારું કરી લે. જો મારી સેવા પૂછા બધી થઈ ગઈ ભગવાનની. શાકભાજી બધું આવ્યું હતું ને, બધું ધોઈને રાખી દીધું હે. સિંગોડા, વટાણા, રીંગણા, કેપ્સિકમ, વાલોર, મરચાં, કેળા, હળદર, જામફળ, મેથી અને કોથમરી. સિંગોડા કોને કોને ભાવે કમેન્ટ કરજો. મને બહુ ભાવે સિંગોડા. તો બીજું ફ્રૂટ ભાવે ઓછું એટલું બધું. જામફળ ભાવે ડાયટું દુખી જામફળ ખવાતા ને. જો કાનાજીના દર્શન કરી લો. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ને છે ખોડિયારમાં જમાના દીવા ચાલુ જ છે. કાનાજીને એને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો, જય ખોડિયારમાં લખજો. બધાય દર્શન કરી લીધા. બસ હવે જો મારે છોકરા વયા ગયા સ્કૂલે. 2 ભાઈ બહેન. પપ્પા ગયા કામથી બહાર. બરાબર એને એટલે મારે બધું કામ થઈ ગયું. નહીં ધોઈને હવે અને જોઈએ બપોર શું જમવાનું બનાવી પછી ખબર. એટલે બાળકો 2 સ્કૂલે ગયા છે અને હું ફ્રી થઈ ગઈ. કામ બાકી થોડુંક ઘણું પોતા બાકી છે. કચરાને વળી ગયો, કપડાં ધોઈ ગયા છે, પોતા બાકી છે.
પહેલાં ભગવતી કમ્પ્લીટ પૂજા કરી લીધી હતી બસ કચાવવા નહીં ખા હવે પોતા બાકી છે પણ પછી હું પહેલાં બધાને દર્શન કરાવી દઉં હવે શાકભાજી લઈ આવ્યા હતા બધું ધોઈને કમ્પ્લીટ રાખવું હવે કાલ વંશભાઈ કહેતા હતા વટાણાનું શાક કરજે એમાં હું સ્કૂલમાં કોઈક છોકરો લાવ્યો હોય જોયો હોય એને ખાવું તો ન જ હોય એટલે એને એવી હોય ઓલું કે મારે ખાવું હોય એમ ખાય થોડુંક નહીં ખાય એનું એવું ભાઈને અમારે એટલે હું સ્કૂલેથી આવતો રહ્યો હો એટલે મમ્મીએ શેની સબ્જી બનાવી જોઈએ શેનું શાક કર્યું શેનું વાવ મિક્સમાં સબ્જી મટર ખાલી બેંગન ઊંધિયા ઊંધિયું નથી હા મિક્સ શાક કર્યું. મિક્સ શાક ઊંધિયું નહીં મિક્સ સબ્જી બનાવી છે બધું શાક એમાં મિક્સર નાખી મસ્તને ભાવે બટાકા બધું નહીં યસ જો કરી નાખી એ શાક મમ્મી તારે રોજ એમ જ કરવાનું રોજ પેલા શાક કરી નાખો ને પછી રોટલી કરવાની ઓકે કેમ કે હે ને શાકમાં ટાઈમ લાગે કેટલી સીટી વગાડવી પડે મમ્મી હે કેવું શાક જેટલું વધારે એટલું જો જેમ કે 5 જણા કરો એટલે 5 સીટી વગાડવા દેવી પડે કા ચલો રોટલી બનાવો મને નહીં આ જો શાકમાં વાર ન લાગે શાકમાં તો શાકમાં વાર લાગે અને હે રોટલીમાં વાર ન લાગે કે એમાં તો ખાલી લોટ બાંધી નાખ્યો અને આ રોટલી કરી નાખી અને ઘી ચોપડી દીધું બસ હવે તબ તક કે બાય ચાલો લડ્ડુનું જો જમવાનું તૈયાર થઈ ગયું છે હળદર છે લાલ મરચા ફળવાળી રોટલી વંશભાઈની એને ભાવે લડ્ડુને ભાવે બેને દહીં છે મસ્તીનું મોરું જો સરીએ કાપી એવું જો હે દહીં અને મૂળો લડ્ડુને ભરાઈ દો અને આપણે બપોરમાં જો રોટલી છે હળદર મરચા મૂળો અને મિક્સ શાક હાલો ખાવું હાલો જેને જમવું હોય બપોરા કરવા ચાલો લંચ અમે દેશી માણા બાપા બપોરા કઈ અમે લંચ કરીશ ગાઈઝ હું આવી ગઈ છું સ્કૂલેથી અને હવે હું લડ્ડુને જમાડીશ ને લડ્ડુને જમવામાં છે આજે રોટલી તો મમ્મીએ કહી દીધું છે એટલે હું બીજી વાર રિપીટ નહીં કરું તો હું દેખાડી દઉં છું લડ્ડુને રાધાજી બે ગયા છે જમવા તુલસીનું પાન મૂકી દીધું છે બેલ વગાડી દઈશું તું શું કરસ क्या करता है જામફળ ખાતા હે જમવા ટાઈમે જામફળ હે દીકરા જામફળ ખાતા નીકળ અને જમ તમને અમારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં